ગર્ભ પરીક્ષણ કરો છો કહી ડૉક્ટર પાસેથી કહેવાતા પત્રકારે 10 લાખ પડાવ્યા। પુરાવા છે કહી નરોડાના ડૉક્ટરને વિડીયો વાયરલ કરી કરિયર પૂરું કરવાની ધમકી આપી। નરોડા પોલીસે મહિલા સહિત 4 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। નરોડામાં ગાયનેક ડૉક્ટરના ત્યાં મહિલા સહિત કહેવાતા પત્રકાર ટોળકીએ અને પોતે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ ધરાવતા હોવાની ઓળખાણ આપી હતી અને તમે સોનોગ્રાફી ગર્ભ પરીક્ષણ કરો છો કહી વિડીયો વાયરલ કરી અને કરિયર ખતમ કરવાની ધમકી આપી હતી। ત્યારબાદ ટોળકીએ ડૉક્ટર પાસે 30 લાખની માંગણી કરીને ₹10 લાખ પડાવ્યા હતા। આ બનાવ અંગે ડૉક્ટરની ફરિયાદના આધારે નરોડા પોલીસે એક મહિલા સહિત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોતે આંતરરાષ્ટ્રીય ચેનલમાંથી આવતો હોવાની વાત કરી ડૉક્ટરને ડરાવી તોડ કરતા નરોડા પોલીસે મહિલા સહિત 4 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। નરોડામાં રહેતા અને વેદિકા મેટર્નિટી હોસ્પિટલ ધરાવતા ડૉક્ટરે નરોડા પોલીસ સ્ટેશનમાં પાર્થ ચૌધરી અને એક મહિલા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તારીખ 12 સપ્ટેમ્બરે બપોરે 2:30 વાગે ડૉક્ટર ઘરે હતા ત્યારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક મહિલા સહિત 4 લોકો આવ્યા છે અને તમને મળવા માટે આગ્રહ કરે છે, જેથી ડૉક્ટર હોસ્પિટલ પહોંચ્યા હતા। 4 લોકોમાં પાર્થ ચૌધરીએ પોતે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ ધરાવતા હોવાની ઓળખાણ આપી હતી। તેણે જણાવ્યું હતું કે તમે સોનોગ્રાફીમાં ગર્ભ પરીક્ષણમાં બાળક અંગેનું ચેકિંગ કરેલ છે, જેના પુરાવા અમારી પાસે છે। તે જાહેર ના કરવા હોય તો 30 લાખ રૂપિયા આપવા પડશે। જો નહીં આપો તો તમારો વિડીયો ચેનલમાં વાયરલ કરીશ અને હું તમારું કરિયર પૂરું કરી દઈશ। જેથી તબીબે જણાવ્યું હતું કે અમે કોઈ જ ગર્ભ પરીક્ષણ કરતા નથી। જો કે 4 લોકો ડૉક્ટરની કરિયર ખતમ કરી દેવાની ધમકી આપી હતી, જેથી ડૉક્ટરે ગભરાઈ અને હોસ્પિટલનું નામ ખોટી રીતે બદનામ ન થાય તે માટે 2.5 લાખ રૂપિયા આપી દીધા હતા અને મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઈને કુલ ₹10 લાખ આપ્યા હતા। TV18 ન્યૂઝ, અમદાવાદ।